આપણી સામે એક ક્વેશ્ચન માર્ક જે છે આગળ આપણે વાત કરી કે ચિરાગ પાસવાનની વાતચીત જે કરતા હતા, જે એની અંદર સીટોમાં એમનું પણ પ્રભુત્વ એટલું જોવા મળ્યું છે, કારણ કે લોકસભાની ઇલેક્શનની અંદર 5 બેઠકોની અંદર એમને જીત મેળવી હતી. યુવા ચહેરાઓ જે લોકસભાની અંદર એમને ઉતાર્યા હતા તે દરેક ની જીત થયેલી હતી, એટલે એ રીતે કહેવાય છે કે 100% એમની બેઠકોની અંદર જીત થયેલી હતી. પ્લસ એમને જ્ઞાતિવાદ સમીકરણ જે બિહારની અંદર બહુ મોટું જે રહેલું છે, જે સમુદાયની અંદરથી આવે છે, સમુદાયના ડાયરેક્ટલી વોટ જે છે એ બિહારની અંદર ડાયરેક્ટલી વોટ એમની તરફ કન્વર્ટ કરવાની અંદર ચિરાગ પાસવાન આગળ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ દરેક તબક્કાની અંદર દરેક લોકોને અલગ અલગ જે કામ સોંપેલું જે છે એમાં દરેક લોકો જે ખરા ઉતર્યા છે, અને જે આપણે વાતચીત કરીએ કે જે સીટની અંદર કન્વર્ટ થયેલું આપણને અત્યારે જોવા મળી રહ્યું છે કે 243 સીટોના રુઝાન પછી જો 173 સીટની અંદર એનડીએ આગળ જઈ રહ્યું છે, એટલે આમ જોવા જઈએ કે પરિણામ તો સ્પષ્ટ ના કહી શકીએ, પરંતુ જે બહુમતી તરફ આગળ વધવું અને બહુમતી લેવી એ અત્યારે એનડીએને જે છે એ ફળશે એવું લાગી રહ્યું છે. કારણ કે વોટના પર્સન્ટેજ ઇન્ડિયા ગઠબંધનની વાતચીત કરીએ કે જે રીતે આગળ આપણે જોયું ને, જે રીતે કહેતા હતા કે અમારા આગળ કરતાં સીટો વધી છે, આગળ કરતાં જે લોકપ્રિયતા જે છે વધી છે, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે જેમ જેમ એનડીએની સીટો વધી રહી છે ને એમ એમના વોટના પર્સન્ટેજ જે છે ને પર્સન્ટેજ ક્યાંક ખોઈ રહ્યા છે એ લોકો. એટલે કે લોકોની લોકપ્રિયતા જે છે એ પર્સન્ટેજ ઓફ લોકપ્રિયતા જે છે ને એ બીજાની અંદર કન્વર્ટ થઈ રહી છે. કદાચ ચિરાગ પાસવાન જે છે એ 5 સીટોની અંદરથી 100% સીટો જે લઈ આવ્યા છે અને એમના કોમ્યુનિટીના જે વોટો જે છે એમની તરફ ખેંચી રહ્યા છે, તો ક્યાંક બીજા યુવા વર્ગ જે છે કે એમની તરફ આકર્ષાઈ રહ્યો છે. અને બિહારની અંદર દરેક જગ્યા ઉપર દરેક રેલી હોય કે દરેક જગ્યાના પ્રચાર પ્રસાર હોય એની અંદર આગળ પડતા રહ્યા છે, અને કેન્દ્રનું નેતૃત્વ એમણે સોંપેલું છે. લોકો જે છે કે યુવા જે છે અને એમના કોમ્યુનિટી જે વોટ જે છે એમની ઉપર પૂરેપૂરો ભરોસે છે કે આ યુવા વર્ગને ક્યાંક કંઈક આગળ આપી શકે અને અપાઈ શકે જેમ છે. વિશાલભાઈ, એક તમને એટલા માટે રોકી રહ્યો છું, ભૂષણભાઈ અહીંયા બેઠા છે, પણ અહીંયા બેઠા બેઠા પણ એક્સ પર એક્ટિવ થઈ ગયા છે. તેઓએ તો ટ્વીટ કરી દીધું છે, કા કહલ ચાહતાડું પપ્પુ તેજસ્વી અબ કા કહલ. બેઠા બેઠા પણ અહીંયાથી જ બેઠા ખૂબ સાચી વાત છે, અહીંયાથી જ બેઠા થાય. એક મિનિટ રોકી રહ્યો છું, આપની પાર્ટીમાંથી પ્રતિક્રિયા આવી પછી એના પર જઈએ. बिहार को 9.4 लाख करोड़ रुपयों की केंद्र से राशि दी, आज बिहार का कायाकल्प किया, और दूसरी तरफ सिर्फ वादे हर घर में सरकारी नौकरी, बिहार का जो बजट है उसे 4 बजट कर दिया जाए तो भी जो वादे संभव नहीं थे, इस तरह के हवाई वादे किए गए. तो बिहार की जनता ने जो विकास पुरुष है ऐसे आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व पर मुहर लगाने का काम किया है. देखिए, नारी शक्ति तो आदरणीय नरेंद्र मोदी जी की नीतियों पर हमेशा से विश्वास करती आई है. हमेशा जो है बहनों ने जो है और माताओं ने नरेंद्र मोदी जी की नीतियों पर मुहर लगाने का काम किया है. ये गुजरात के 2002 के चुनाव से लेकर 2025 के बिहार के चुनाव तक लगातार आप इसमें सातत्य पाएंगे. કહી રહ્યા હતા ટ્વીટ જે કરી દીધું છે આપણે બેઠા બેઠા એને લઈને. ખૂબ સારી અહીં બેઠા બેઠા જ મને વિચાર આવ્યો. 70, 75, 77ની આસપાસ મેં પણ એક ફિલ્મ જોઈ હતી, તમે પણ જોઈ હશે, અને એમનો એક ડાયલોગ આજે પણ યાદ છે. 50 गांव किलोमीटर दूर तक जब बच्चा रोता था तो माँ कहती थी बेटा सो જા ગબ્બર से आएगा. આ ડર હતો, આ ભય હતો, અને એ 50 વર્ષ પછી આજે ફેર શું આવ્યું? એ જ માતા કે એ જ પિતા એમ કે માટે સારા આંકડા છે. ભૂષણભાઈ આપની માટે લઈને આવી રહ્યું સારા આંકડા. 232 બેઠક ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, કે જેમાં એનડીએ જે છે તે 165 બેઠક પર આગળ ચાલી રહી છે. 165 બેઠક પર એનડીએ, 232 બેઠકના ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ભાજપ એકલી 73 બેઠક પર આગળ ચાલી રહી છે. આ ભૂષણભાઈ જે વાત કરી રહ્યા હતા તેને લઈને જે જેડીયુ 77 બેઠક પર આગળ ચાલી રહી છે. હાલમાં એમજીબી એટલે કે મહાગઠબંધન માટે ખરાબ સમાચાર, આરજેડી 42 બેઠક પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ માત્ર 7 બેઠક પર આગળ ચાલી રહી છે. આ ચૂંટણી પંચના આંકડા પણ અમે આપને જણાવી રહ્યા છીએ. ચૂંટણી પંચના આંકડા મુજબ 232 બેઠકના પરિણામ જે છે, વલણો જે છે તે આ પ્રમાણેના જોવા મળી રહ્યા છે. વિન જે સીટ જીતવાની શરૂઆત છે તે હવે થશે. અત્યાર સુધી જે છે તે વલણો હતા. જેએસનું નથી ખુલી શક્યું ખાતું, એટલે કે જેએસપી જે પ્રશાંત કિશોર આવ્યા હતા તેઓએ વિચાર્યું હતું કે ક્યાં તો તરી જવું છે, ક્યાં તો ડૂબી જવું છે. તો ડૂબી જવાનું નક્કી કરવાનું જનતાએ મત આપી દીધો છે કે હવે ડૂબી જાઓ.
સીપીઆઈએ 8 બેઠક પર, અન્ય 5 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તો આ જે ચૂંટણી પંચના આંકડા છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે. હર્ષો ઉલ્લાસ જોવા મળશે, પરંતુ જે જાણકારી છે તે પહેલાથી જ બીજેપી તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે જીતના જશ્નમાં સંયમ વર્તવામાં આવે. હાલમાં થયેલી એક ઘટના અને ત્યારબાદ કોઈ પણ એવી દુર્ઘટના ન થાય બિહારની અંદર, તેને લઈને પણ એક સંયમ વર્તવામાં આવે તેવું કહેવાય દેવામાં આવ્યું છે. ભૂષણભાઈ, વાત પૂરી કરશો. 50-50 કોસ દૂર. હા, 50-50 કોસ દૂર. મેં વાત કરી કે એ ફિલ્મમાં હતું કે એની માતા દીકરાને કહે કે ભાઈ સુઈ જા નહીતર ગબ્બર સિંહ આયેગા. અને એ ડર હતો, એ ભય હતો, એ માહોલ હતો. ગામમાં સુઈ જાય છોકરી. આજે 50 વર્ષ પછી પરિવર્તન આવ્યું. આજે માતા કે પિતા એવું કહેશે કે ભાઈ દીકરાઓ તમે પ્રચાર કરીને થાકી ગયા જો, સુઈ જાઓ. તેજસ્વીજીને કહેશે, રાહુલજીને કહેશે. પરિણામ પરિવર્તન એટલા માટે છે, એટલા માટેનો આ વિષય છે. આ વાત કરી કે નકારાત્મકતાની પણ હદ, એની પણ ક્યાંય મર્યાદા. તમે જે માતા, જે ભારત માતાના ની અંદર જન્મ લીધો, એ જ ભારત માતાના ટુકડા કરવા. તૃષ્ટિકરણની રાજનીતિ આટલા વર્ષે પણ આઝાદી પછી એક સમય હતો. તમે જુઓ, લાંબી વાત કરવી નથી. આ દેશની આ દલિત બેંક, વોટ બેંક કોની પાસે હતી? આદિવાસી વોટ બેંક કોની? के महापर्व पर बिहार की जनता ने जो आशीर्वाद दिया, जो जोश दिया, जो स्नेह दिया, जो प्यार दिया, उस प्यार के बदौलत नीतीश कुमार जी और एनडीए की सरकार आगे बढ़ रही है. शुभ संकेत ये मिल रहे हैं. सर, तेजस्वी कह रहे हैं कि अभी तो रुझान है, अभी तो फाइनल अभी आएगा तो हम लोग जीतेंगे. रुझान में ही बुझा जाता है कि स्थिति क्या है. वो तो तीसरे डिजिट में नहीं गए, अभी तक 2 ही डिजिट में वो निश्चिंत हैं. अच्छा सर, सबसे बड़ा फैक्टर आपको क्या लगा है जो ये परिणाम है? ये नौजवानों का और महिलाओं का नीतीश कुमार जी ने जो काम किया है उसका आशीर्वाद मिला है महिलाओं का. नीतीश कुमार जिंदाबाद. नीतीश जी के